વાણી મંગલરૂપિણી ચ હસિતમ યસ્યાખિલં મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરામ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રીનારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસનો આજે મંગલ આરંભ થાય છે. આજે તારીખ 16/12/20 અને બુધવાર છે. સ્વામિનારાયણ ભગવાને આ ધરા ઉપર 1837ની સાલમાં ચૈત્ર સુધી નવમીના દિવસે છપૈયાની પવિત્ર ભૂમિ ઉપર અવતાર ધારણ કર્યો. ધર્મદેવ અને મા ભક્તિના ઘરે. ત્યારબાદ 7 વર્ષ વન વિચરણ કરી આ ગુજરાતની ધરાને, સારી ભારત ભૂમિને ભગવાન શ્રી હરિએ પાવન કરી. પરબ્રહ્મ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ સર્વ કાર્યોમાં મંગલ કરનારું છે. જેનું સ્મરણ માત્ર સર્વ પ્રકારના અમંગળને નાશ કરી નાખે એવું ભગવાનનું સ્મરણ છે. ઘરથી બહાર નીકળો અને ભગવાનનું સ્મરણ કરી અને જો નીકળો ને, રસ્તામાં આવતા કષ્ટો અને વિઘ્નો સહેજે દૂર થઈ જાય છે. જ્યારે જ્યારે પણ વિપત્તિ આવે ત્યારે ભગવાનને સંભાળીએ એવું નહીં,
પણ સારા દિવસો હોય ત્યારે પણ પરમાત્માને પ્રેમથી યાદ કરીએ તો આપણા માર્ગમાં આવતા જે કાંઈ અમંગળો છે એ નષ્ટ થઈ જાય. કારણ કે ભગવાન મંગળરૂપ છે. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ. હમણાં આપણે મંગલાચરણ કર્યું. જેમની વાણી મંગલ છે, જેમનું હસવું પણ મંગળ છે. કેટલાયને ભગવાને મીઠી વાણીએ બોલાવ્યા ને એમાં એનું કલ્યાણ થઈ ગયું. કોઈની સામું જોઈને હસ્યા તો એમાં પણ એનું રૂડું થયું. વળી જેમના નેત્રો પણ મંગળ છે, જેમનું ચાલવું મંગળ છે, અરે જેમનું વક્ત્ર જેમનું મુખ પણ મંગળ છે, જેમના ચરણ મંગળ છે, જેમના હાથ મંગળ છે, આવા મંગલ મૂર્તિ ભગવાન છે. અને એ મંગળ મૂર્તિ પરમાત્મા જ્યારે શિક્ષાપત્રી લખવાનો આરંભ કરે 1882ની સાલમાં વસંત પંચમીના શુભ દિવસે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી નારાયણ મહોલમાં લખવાનો આરંભ કર્યો. પછી પ્રકાશિત થઈ હરિમંડપમાંથી. મુમુક્ષુઓ મોક્ષભાગી જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ માટે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જીવાત્માના કલ્યાણ થાય. આવો એક ઉમદા વિચાર જેમના હૃદયમાં હતો એવા સ્વામિનારાયણ ભગવાને પોતાનો જે અભિપ્રાય હતો, પોતાને આ ધરા ઉપર આવીને જે કરાવવું હતું એ બધું સ્વમુખે વાણી રૂપે પ્રગટ કરેલું છે. વચનામૃતમાં પણ વાણી રૂપે પ્રગટ કર્યું છે, જ્યારે શિક્ષાપત્રીમાં પણ લેખન કરી અને પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. શિક્ષાપત્રી સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં 44મા અધ્યાયમાં ગૂંથાયેલી છે. ત્યાં આરંભ કર્યો છે શતાનંદ સ્વામીએ. શ્રીજી મહારાજનું વાંગમય સ્વરૂપ એટલે આ શિક્ષાપત્રી છે. કોણ કહે છે તો સ્વયં શ્રીજી મહારાજ પોતે જ કહે છે, મદરૂપમ ઇતિ મદવાણી. મારી વાણી એ મારું સ્વરૂપ છે. ભગવાનના 2 સ્વરૂપ છે, અર્ચા સ્વરૂપ પણ છે અને એક વાંગમય સ્વરૂપ પણ છે. અને બીજું એક ત્રીજું ગણીએ તો શ્રાવ્ય સ્વરૂપ પણ ભગવાનનું છે. ભગવાનની જે કથા સાંભળીએ છીએ ને એ એક ભગવાનનું સ્વરૂપ જ છે, ભગવાનની મૂર્તિ છે. એમાં વાણીરૂપી ભગવાનનું સ્વરૂપ છે. પુરુષોત્તમ નારાયણની પરાવાણી એટલે એને શ્રુતિ કહેવાય, વેદ કહેવાય છે. વિધિ અને નિષેધ અને ધર્મો એને વિશેષ જે સૂચવે આને સ્મૃતિ કહેવાય. બહુ ઝાઝો ફેર નહીં, જો સાંભળવામાં જરાક ધ્યાન ન આપો ને તો શ્રુતિ અને સ્મૃતિ એમાં આકાશનો અને પાતાળનું જેટલું આમ અંતર છે ને એટલો ડિફરન્સ છે. ખ્યાલ આવ્યો? શ્રુતિ એ સાક્ષાત ભગવાનની વાણી છે, જેને વેદ કહેવાય છે. અને સ્મૃતિ એ ઋષિઓની વાણી છે. ભગવાનની વાણી અને ઋષિઓની વાણી આ બેયનો સમન્વય જો હોય ને તો એ શિક્ષાપત્રીમાં છે. આધુનિક એક સમાજશાસ્ત્ર પણ કહી શકાય એવી સુંદર શિક્ષાપત્રી મને અને તમને સ્વામિનારાયણ ભગવાને ભેટ આપી છે. હમણાં ગુરુજીએ પ્રવચનમાં એ વાતની આપણને યાદી આપી. ગઢડા અંત્યનું પહેલું વચનામૃત છે, જેમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આ અમારી લખેલી શિક્ષાપત્રીનો અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે પાઠ કરવો. પાઠ અનુકૂળ ન હોય તો શ્રવણ કરવું, સાંભળવી, અને એમાંથી ફેર પડે પૂજન કરવું એ કીધું, અને એમાંય ફેર પડે તો અમારા આશ્રિતોએ એક ઉપવાસ કરવો. આપણે તો કોઈ દી કર્યો નથી. આમ કર્યો પણ આના માટે નથી કર્યો. તમારે કેમ છે? ફેર પીડ્યો તો ક્યારે?
પીડ્યો જ નથી. ધન્ય છે. હે હૂતક આવે તોય શિક્ષાપત્રી તો વાંચવી જ. એનો ક્યાં નિષેધ કર્યો છે? મૂર્તિનો સ્પર્શ ન થાય. બાકી માનસી પૂજા કરવી પડે, હરિભગતને માળા કરવી પડે, શિક્ષાપત્રીનું વાંચન કરવું પડે, એની પૂજા કરવી પડે. આજ્ઞા સામાન્ય અને વિશેષ બે પ્રકારની હોય છે. જેમ કે એકાદશી કરવી આજ્ઞા છે, એટલે કરવાની જ હોય. પછી અશક્ત હોય તો કદાચ ઉપવાસ ન કરી તો ફરાળ કરીને કરી, પણ અન્ન તો જમાય જ નહીં. આવી આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખી અને એમાં આપણા નંદ સાધુઓએ આ શિક્ષાપત્રીનો બહુ મહિમા ગાયો. જ્યારે જ્યારે પણ શ્રીજી મહારાજ સ્વધામ જવાનો વિચાર કરતા અને સંતો હરિભક્તોની સભા થતી, ત્યારે કોઈ સંત કોઈ ભક્ત પૂછતા કે મહારાજ હવે અમારે શું કરવાનું પછી? ત્યારે શ્રીજી મહારાજ એવું કહેતા, છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષા પત્રી પ્રમાણે સહુ રેજો રે. આ છેલ્લી આજ્ઞા, છેલ્લી વાત છે મહારાજ કે અમારી. આમ તો અમે ધરા ઉપર રહ્યા ને બહુ વાતો કરી, બહુ વાતો કરી, પણ છેલ્લી આજ્ઞા એટલી જ છે કે તમે શિક્ષાપત્રી પ્રમાણે રહેજો. શિક્ષાપત્રીમાં હી અમે રેશું રે, રહી એમાં સહુને સુખ દેશું રે. આ અમારી લખેલી શિક્ષાપત્રી, એમાં અમે રહેશું, વાસ કરીને રહેશું, અને એમાં રહીને જ અમારા આશ્રિતોને મહારાજ કે અમે સુખ દેશું. આ અમારી આજ્ઞા છે, એને માની લેજો અને શિક્ષાપત્રી પ્રમાણે રહેજો. આપણે આ શિક્ષાપત્રીની કથા, ભાષ્યની કથા, શતાનંદ સ્વામીની ટીકા એના ઉપર છે, એ બધી કથાઓ સાંભળી એક દ્રઢ સંકલ્પ કરીએ કે મહારાજ તમારી શિક્ષાપત્રી એ પ્રમાણે, તમારી આજ્ઞા પ્રમાણે રહેવાનું અમને મહારાજ તમે બળ આપજો, કૃપા કરજો અમારા ઉપર કે અમે આ શિક્ષાપત્રી પ્રમાણે રહી શકીએ. પૂર્વે અવતાર થયો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો. ભગવાન પોતે સ્વયં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ ભગવાને અર્જુનને કર્યો હતો. નિમિત્ત બનાવ્યા હતા અર્જુનને. અર્જુન તું એક નિમિત્ત બન અને મારે મહાભારતનું યુદ્ધ એ ખેલવું છે, અને એને નિમિત્ત બનાવીને ભગવાને ઉપદેશ આપ્યો, જેને આ જગતમાં ગીતા તરીકે હવ જાણે છે, જેને ભગવદ્ ગીતા કહેવાય. ઉપદેશ આપ્યો એ ટૂંકમાં આપ્યો હોય, એ આપણે સમજી શકીએ. એમનો વિસ્તાર ભગવાન વ્યાસજીએ કર્યો. જ્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે વાંગમય સ્વરૂપ પ્રગટ કર્યું, જે વેદો, પુરાણો, ઉપનિષદ, મહાભારત આદિ તમામ શાસ્ત્રનો સાર કાઢી કાઢીને કહેવાય ને અમૃતમય જે ઘી, દૂધને જમાવો, મેળવો, દહીં થાય, અને એનું વલોણું કરો એટલે એમાંથી માખણ થાય, અને એને તાવો એટલે એમાંથી ઘી થાય. એમ દુનિયાના શાસ્ત્રોનું દોહન કરી નિચોડ રૂપે, સાર રૂપે સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી આપી છે. ફક્ત 212 શ્લોક છે, પણ આ અમૃતને પચાવવા માટે 12 શ્લોક, 212 શ્લોકનું અમૃત, પણ એને પચાવવા માટે શ્રીજીના જમણા હાથ સમાન કહી શકાય એવા લહિયા શુકાનંદ સ્વામી પણ હતા, એમ શતાનંદ સ્વામી પણ હતા. શુકાનંદ સ્વામી મોટા ભાગે પત્રો લખતા હતા, જ્યારે શતાનંદ સ્વામીએ બહુ મોટા મોટા ગ્રંથો લખ્યા છે, જેમાં સત્સંગી જીવન આવે છે. આ શિક્ષાપત્રી ઉપર શતાનંદ મહર્ષિએ અર્થ દીપિકા નામની ટીકા લખી છે, અને આ ટીકામાં હમણાં જેમ ગુરુજીએ કીધું એમ 346 શાસ્ત્રોના પ્રમાણો આપ્યા છે. વળી
આ બધા 346 શાસ્ત્રોમાંથી, આ તો શાસ્ત્રો ખાલી, એમાંથી 3814 પ્રમાણ આપ્યા છે, થોડા ઘણા નહીં. 3814 પ્રમાણો આ શિક્ષાપત્રીના ભાષ્યોમાં, અર્થદીપિકા ટીકામાં શતાનંદ સ્વામીએ આપ્યા છે. કોઈને એમ થાય કે આ કેમ, તો એનો પ્રમાણ આપ્યું છે કે ભાઈ એ વાત શાસ્ત્રમાં છે. આવી રીતે ટીકાઓ લખી અને લખ્યું સત્સંગી જીવનમાં. સટીકામ પત્રિકામ સ્વીયામ દૃષ્ટવામ તામ સંતોષ સહ. ટીકાએ સહિત જ્યારે આ શિક્ષાપત્રી લખાણી, સત્સંગી જીવનમાં એને ગૂંથી લીધી, સ્વામિનારાયણ ભગવાને જોઈ અને પ્રશંસા બહુધા ચક્રે શતાનંદસ્ય સંસદી. સભાની અંદર, સંસદી એટલે સભા. શતાનંદ સ્વામી જ્યારે શિક્ષાપત્રી ઉપર ટીકા લખીને લાવ્યા, સ્વામિનારાયણ ભગવાનને જોઈ અને બહુ વખાણ કર્યા, બહુ પ્રશંસા કરી. અને મહારાજ એવું બોલ્યા કે યાવન મદીયો અભિપ્રાય આસીત તાવદ અશેષતઃ અત્ર આનીતો અસ્તિ અનેનેતિ મુનિન ભક્તાંચ સો અવદન. સાધુઓ અને હરિભક્તોને કીધું કે હે સંતો, હે મારા હરિભક્તો, આ શતાનંદ સ્વામીએ જે ટીકા લખી છે, યાવન મદીય અભિપ્રાય, મારો જે અભિપ્રાય છે, મારે જે કહેવાનું હતું, અશેષતઃ કાંઈ પણ બાકી રાખ્યા વગર, કાંઈ પણ છોડ્યા વગર એ શતાનંદ મુનિએ મારા શ્લોકની ઉપર જે વ્યાખ્યાન કર્યું છે એ આબેહૂબ કર્યું છે. એને કોઈ પણ આત્મા જો જીવનમાં એકવાર સાંભળી લઈને તો જીવનમાં એને કેમ જીવન જીવવું ને એને આવડી જાય. આ લોકમાંય સુખી થાય અને પરલોકમાં પણ એ આત્મા ક્યારે દુઃખી ન રહે. પ્રીત્યા દદો સ્વકંઠસ્થામ શતાનંદાય સસ્રજમ. બહુ રાજી થઈ ગયા. અને જેદી શ્રીજી મહારાજ રાજી થતા ને ત્યારે રાજીપો વ્યક્ત કર્યા વગર નહોતા રહેતા. આપણે ખાલી બોલી હું બહુ રાજી, પણ એમ શ્રીજી મહારાજ નકરું બોલીને પૂરું નહોતા કરતા. ગળામાં હાર પહેર્યો તો ગુલાબનો, એ ઉતારી અને તરત શતાનંદ સ્વામીના કંઠમાં પહેરાવ્યો. સ્રજ એટલે હાર થાય, ફૂલનો હાર પહેરાવ્યો. કરદ્વયમ ચાતી મુદા દદૌ તદ શિર સી પ્રભુ. પોતાના બે હાથ શતાનંદ સ્વામી જેવા મસ્તક નમાવ્યું એટલે મહારાજે હાર તો પહેરાવી જ દીધો, પણ હાર પહેરાવ્યા પછી પોતાના બે હાથ શતાનંદ સ્વામીની માથે મૂક્યા. સાધુ છે એટલે કંઈ બીજો ઓલો ઘરેણા પહેર્યા હતા એ તો દેવાય નહીં, નહીતર તો હોનાનો હાર આપી દે, પણ એમને શું કરવો? જેને જે અપાતું હોય એ કોઈ એની જગ્યાએ કોઈ જો ગ્રહસ્થ હોત તો શ્રીજી મહારાજ હોનાના પહેરેલા હાર કે કડા કે વેઢ કે વીંટી બાજુબંધ જે હોય એ આપી દેતા. અરે ત્યાં સુધી કે કિંમતી વસ્ત્રો આવ્યા હોય ને તો વસ્ત્રો પણ મારો વાલો એ ઊભા થઈને આપી દેતા, લ્યો ભૂદેવ આ લઈ જાઓ. આવી ઉદારતા. આ રાજીપો વરસાવ્યો. જો રાજીપો ક્યારે મળે? ભગવાન અને મોટાના અભિપ્રાયને સમજીએ, એમની રુચિને સમજીએ અને એ પ્રમાણે કરીએ. મહારાજ કે અમારે જે કરાવવાનું હતું ને એ પ્રમાણે સ્વામીએ કર્યું એટલે અમે રાજી થયા, હાર આપ્યા. તતસ્તામ વાંચ્યા માસ નિત્યાનંદેન સંસદી. શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા ટીકા લખાણી પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી પહેલ વહેલી કથા તમ કરો, અહીં બેસો, આ વાંચો. અને સભામાં નિત્યાનંદ સ્વામી તો જગજીત બહુ મોટા પંડિત છે, હરિભક્તાન મુનય શ્રુત્વા તામ જોહુર્ષુ નૃપ. હે પ્રતાપસિંહ રાજા, હરિભક્તો સાધુઓ બહુ રાજી થયા. તે દી નહોતા આવા માયક, નહોતી આવી બધી ટેકનોલોજીની કોઈ વ્યવસ્થાઓ. હે એમનું શાંત વાતાવરણમાં એ નજીક નજીક બેહીને જે સત્સંગ કરતા હતા અને વાંચતા હતા તોય આનંદ આવતો હતો. તત પ્રાહ હરિ સર્વાન સ્વભક્તાન શૃણુતાખિલા એ શુર મદિયા તે એશા પાઠ્યા શ્રવ્યા અથવા અન્વહમ. કથા પૂરી થઈ. નિત્યાનંદ સ્વામી આખી શિક્ષાપત્રી ટીકાની કથા કરી. પછી મહારાજ બોલ્યા કે જેટલા મારા ભક્તો છો ને એ સાંભળો,
મારા આશ્રિતોએ આ શિક્ષાપત્રીનો પાઠ કરવો અથવા શ્રવ્યા. ભણ્યા ન હો, ન વાંચી શકતા હો, તો જે ભણેલા હોય ને એની પાસે સાંભળવી. અને આજનો જમાનો તમે જો, સાંભળવું હોય તો સાંભળી શકાય, જોવું હોય તો જોઈ શકાય, વાંચવું હોય તો વાંચી શકાય. કયો એટલે શિક્ષાપત્રી વાલા ભક્તજનો, સર્વશાસ્ત્રનું જે દોહન કર્યું અને દોહનમાંથી જે અમૃત નીકળ્યું, કહેતા કલ્યાણની એક સીડી છે. હવે સીડી હોય ને એના બે છેડા હોય, એક ઉપર હોય અને એક હેઠો હોય. આવું હોય ને સીડીમાં, કે એક જ છેડો હોય? સીડીને બે છેડા હોય. ઉપલો છેડો છે એ આધ્યાત્મિક ક્ષેત્રની સર્વોચ્ચ ભૂમિકાએ અડેલો છે. એટલે શિક્ષાપત્ર એટલે તમે એમ ન માનતા બસ ખાલી કેમ રહેવું ને કેમ ન રહેવું આટલું જ બતાવ્યું. બે છેડા છે, પણ આપણે ખાલી હેઠલો જ છેડો જોઈએ છે. આમ હેઠા જોઈએ ને, ઉપલો છેડો દેખાતો નથી. આધ્યાત્મિકતાની ઉચ્ચ ભૂમિકા કહેવાય ત્યાં સુધી આ શિક્ષાપત્રીનો છેડો અડેલો છે. જ્યારે નીચલો છેડો છેક લોક જીવનની ભૂમિકા ઉપર ઠેરાયેલો છે. અર્થાત વ્યવહારિકતાથી, થૂકવાથી માંડીને નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આવું આધ્યાત્મિક ઉચ્ચ જ્ઞાન, જેને તત્વજ્ઞાન કહેવાય, એ શિક્ષાપત્રીમાં સંકળાયેલું છે, લખાયેલું છે, ગૂંથાયેલું છે. બોલો, કોઈ વાંચે ને તો આમાં તે લખ્યું ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું. હવે આજનો સમય આ 21મી સદી છે, તોય માણસને ખબર નથી પડતી ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું, ક્યાં પેશાબ પાણી કરાય ને ક્યાં ન કરાય, ક્યાં કોની હારે વ્યવહાર કરાય ને કોની હારે ન કરાય. એ બધોય સ્વામિનારાયણ ભગવાન આમાં લખીને ગયા છે. આજ મને તમને સમજાઈશ. એ વસ્તુ થઈ જાય ને પછી સમજાય. આની યાર વ્યવહાર ન કર્યો તો સારું હતું. તે શિક્ષાપત્રીમાં લખ્યું જ છે પહેલાં કે દુષ્ટ અને દુર્જનની હારે, અથવા જેના વ્યવહારને જાણતા ન હો તમે, એની હારે વ્યવહાર ન કરવો. નામ ન લખ્યું પણ સમજી લેવું. પછી કોઈ પણ હોય, હાવ નિકટના હોય કે દૂરના હોય, પણ જેની તમને ખબર જ નથી એની હારે વ્યવહાર કરવો નહીં. આવું બધું લખીને ગયા. કયો પછી પવિત્રપણે રહેવું, નાહવું ધોવું, હાથ પગ ધોવા, આ બધી વાત લખી છે ને. હે, આજ બધાને કેમ ખબર પડી કે વારે વારે હાથ ધોવા, બહારથી આવીને નાહવું જોઈએ? પણ આ 200 વર્ષ પહેલાં લખીને ગયા. એટલે કીધું કે અમારી લખેલી આ શિક્ષાપત્રી એ આલોક અને પરલોકમાં સુખને દેનારી છે. કહી શકાય કે ગાગરમાં સાગર અને બિંદુમાં સિંધુ હમાયેલો છે. ગાગરમાં સાગર હમાય જ જાય ને ભાઈ. તમે ગાગર લઈને જાઓ ને સાગરનું પાણી ભરો, પછી શું છે? સાગર છે. આ ગાગરમાં સાગર છે અને બિંદુની અંદર આખો સિંધુ હમાવી દીધો છે. ચાણક્ય નીતિમાં એક શ્લોક આવે છે, અનંત શાસ્ત્રમ બહુધાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતાચ. અનંત શાસ્ત્રમ, શાસ્ત્ર એટલા બધા છે કે આપણે આખી જિંદગી વાંચીને તોય અંત ન આવે. બહુલાશ્ચ વિદ્યા, વિદ્યાઓ પણ એટલી બધી છે, કઈ ભણવી. આજ તમે જુઓ, છોકરાઓ ભણતા હોય ને કન્ફ્યુઝ થઈ જાય કે કઈ લાઈન લેવી એમ. હે, નક્કી ન કરી શકે, ડિસિઝન ન આવે. એટલી બધી વિદ્યાઓ અને એટલા બધા પ્રકારો, કયા ક્ષેત્રમાં જવું એ નક્કી ન થાય. અલ્પશ્ચ કાલો, પાછો કાળ બહુ થોડો છે, સમય થોડો છે. અને બહુ વિઘ્નતા છે, સમય થોડો ને વિઘ્ન જાજા. માન બરાબર રાગે ચીડ્યું હોય ત્યાં કંઈક વિઘ્ન આવે. વળી પાછું ઠેકાણે પાડી હરખું ગોઠવણ કરીએ કે હવે વાંધો નહીં આવે, ત્યાં વળી પાછું કંઈક વિઘ્ન આવે. કાળ થોડો, વિઘ્ન જાજા. એટલે કીધું અનંત શાસ્ત્રમ બહુ લાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતાશ્ચ યત સારભૂતમ તદ ઉપાસનીયમ હંસો યથા ક્ષીરમિવાંબુ મધ્યાદ. માટે ડાયો માણા જે સાર હોય ને એનું સેવન કરે. બહુ જાજા શાસ્ત્રોને તમે ખોળવા જાઓ ને તો એમાંથી કેટલું મળે. એ બધામાંથી દોહન કરીને કાઢવા જાઓ વાર લાગે, પણ એના કરતાં આપણા સંતોએ સાર કાઢીને આપણને આપી દીધું છે. એ છે આ શિક્ષાપત્રી ભાષ્ય. સારભૂત હોય એને ડાયો માણસ સેવે છે. કેવી રીતે? હંસ છે.
તમે દૂધ અને પાણી ભેગું કરીને તમે આ મોટું પાત્ર ભરીને આપી દો હંસને, તો હંસ જોવે કે દૂધનું પાત્ર આખું ભર્યું જ છે, પણ આટલું બધું પીવા હે નહીં, પણ આમાંથી સાર લઈ લઉં એટલે ચાંચ બોળે. અને જેવી દૂધમાં ચાંચ બોળે હંસ, એની ચાંચમાં ભગવાને ખબર નહીં ફટકડી મૂકી છે, કંઈક એવું મૂક્યું છે, ચાંચ બોળે એટલે દૂધ એની મેળે ફાટી જાય, ગોળી થઈ જાય. દૂધ ફાટે એટલે કેવું થાય? અને પછી મોતીની જેમ બધું ચણી લે, પાણી વધ્યું રહે કે હવે લઈ જાઓ. હંસ જેમ દૂધમાંથી સાર કાઢી લે છે, એમ ડાયા માણાએ સારરૂપ જે હોય ને એનું સેવન કરવું. આ શિક્ષાપત્રી એ સર્વશાસ્ત્રના સાર રૂપ છે. આ ગ્રંથનું ગૌરવ, થોડીક એની ભૂમિકા એને પણ આપણે સમજી લઈએ. ભગવદ્ ગીતા છે ને વેદ અને વેદાંતનો એક સાર છે, એમ શિક્ષાપત્રી ગ્રંથ સર્વ ધર્મશાસ્ત્રોના સારરૂપ છે. જેમ મધમાખી અનેક ફૂલમાંથી સાર ગ્રહણ કરીને એકત્રિત કરે છે. મધ છે ને ગુણકારી એટલે છે કે ઘણા પ્રકારના ફૂલનું એ સાર એકત્રિત થયો હોય. પછી ચાસણી આવી જાય નડે એ વાત જુદી, મધનો વાંક ન કાઢતા, દેખાય એના જેવું જ. એમ ઘણીવાર આપણને એમ થાય કે આ કેમ સુખ નથી કરતો, તો સમજી લેજો એ શિક્ષાપત્રી નહીં હોય, પણ શિક્ષાપત્રીની કોપી કરીને નામ બદલ્યું હોય છે. સમજાણું? એમાં સુખ ન થાય કોઈ દી. હોય શિક્ષાપત્રીની જ આજ્ઞાઓ, પણ એ નામ બદલી અને પોતાના સિદ્ધાંતો હારોહાર ભેળવીને જે રજૂ કરવામાં આવે છે, ત્યારે એ સુખ ન કરે. ઓરિજિનલ મત જોઈ રગે રગમાં પ્રવર્તી જાય. ગમે એવો કફ અને શરદી હોય, કોરોના જેવા વાયરસ લાગી ગયા હોય, કાઢી નાખે એને. એમાં શિક્ષાપત્રી છે, ગમે એવા જન્મ મરણના રોગ લાગુ પીડ્યા હોય એને કાઢી નાખે છે. પણ જો ભેળસેળ થઈ ગયું હોય અને પછી તમે એનું સેવન કરવા જાઓ તો એ ફાયદાને બદલે નુકસાન જાજુ કરે. તમને એમ થાય મધ જ છે ને, પી લ્યો ને વાંધો નહીં, મધ જ છે ને, પણ હોય ચાસણી, દેખાય એવું જો. હા, એટલે મહારાજે કીધું સાર ગ્રહણ કર્યો છે. શ્રીજી મહારાજે અનેક શાસ્ત્રો રૂપી જે પુષ્પ હતા એમાંથી સાર ગ્રહણ કરી અને આ શિક્ષાપત્રી આપી છે. શ્રીજી મહારાજે વિચાર એવો કર્યો હતો કે મનુષ્યની આયુષ બહુ ટૂંકી છે, એમાં એ કળયુગ છે. સંસાર સંબંધી વ્યવહારિક કાર્યોમાં અને નિદ્રામાં જ આયુષનો મોટો ભાગ પસાર થઈ જાય છે. તમે જુઓ ને, આપણે આ દોડધામમાં અને બાકીનો સમય વધે ઠાક્યા પાક્યા નિદ્રામાં. આપણે ઘણા હરિભક્તોને કહી, ભગત કેમ ને? અરે પણ હાંજ પડે ને થાકીને લોથપોથ થઈ જાઉં છું, તે ખાઈને સીધા પથારીમાં આડા પડીને તે હવાર પડી જાય છે. એટલે આમ જ થાય છે કે એવા થાકી જાય છે, હવારના ગયા હોય ને તે સાંજે આવવાનો કંઈ મેળ નથી રહેતો. તો કીધું સવારે આવતા હો, તે સવારે સીધું પહોંચવાનું હોય. કયો ખાધું ન ખાધું, ઓફિસે હાજરી આપવાની, ફેક્ટરીમાં હાજરી આપવાની, રાત પાળી હોય છે, દિવસનો કાંઈ મેળ પડતો નથી. મોટાભાગનો સમય આયુષમાં, આ નિદ્રામાં, વ્યવહારિક કાર્યોમાં. અને કળયુગના મનુષ્યો સારગ્રાહી, કળયુગના મનુષ્યોની બુદ્ધિ હોતી નથી બહુધા. પછી બધાની આવી હોય એવું નથી કહેતા, પણ શાસ્ત્રોની વાત જે સમજવી, એના હાર્દને સમજવા એવી સારગ્રાહી બુદ્ધિ બધાની પાસે હોતી નથી. એટલે ધર્મશાસ્ત્રોનું મંથન કરી જાતે કોઈ પણ માણસ ધર્મ અને અધર્મનો નિર્ણય ન કરી શકે. આને ધર્મ કહેવાય કે આને અધર્મ કહેવાય એ નક્કી ન થાય. શ્રીજી મહારાજે જીવોના કલ્યાણ માટે તમામ શાસ્ત્રોમાંથી સાર કાઢીને શિક્ષાપત્રી આપી છે. વેદ કહેતા શ્રુતિ જેમ જગત જનની કહેવાય છે, જગતની માં કહેવાય છે. શ્રુતિની જેમ કહેતા માતાની જેમ હંમેશા જગતનું હિત કરે આવી શ્રુતિ છે. અહિત તો ક્યારેય કરતી નથી. એમ શિક્ષાપત્રી પણ સર્વ જીવ પ્રાણી માત્રની જનની છે, માતા છે. માતા જેમ પોતાના બાળકને નાની મોટી ક્રિયાઓ કરતા શીખવાડે, છોકરાને બેટા આમ હાલાય, આવી રીતે બેસાય, ખૂપડું મૂકે ને પડખે ગોદડા મૂકે ને કંઈક મૂકે ને બેહતા શીખવાડે.
પછી ઓલી 3 પગાની ગાડી હોય એ લાવીને હાલતા શીખવાડે, આંગળી પકડીને હાલતા શીખવાડે, અરે ખાતા શીખવાડે, બેટા આમ ખવાય, દાંતણ કરતા શીખવાડે. જેમ માં એમ આ શિક્ષાપત્રી સર્વ સત્સંગીને કેવી રીતે ઉઠવું એ શીખવાડે છે. અને ઉઠ્યા પછી શું કરવું એ શીખવાડે. અરે કેમ નાવું એ શીખવાડે. અરે દાંતણ કેમ કરવું ને એ શીખવાડે. એક જગ્યાએ બેસીને દાંતણ કરવું. બોલો, હાલતા ચાલતા દાંતણ કરવાની ના પાડી, એ શીખવાડ્યું. તમે વિચાર તો કરો, કેવી રીતે મળમૂત્રનો ત્યાગ કરવો ને એ શીખવાડ્યું. હવે આ બાબત તો હાવ સામાન્ય છે ને. આવી બાબત શીખવાડી. સ્નાન કેમ કરવું, આ તમામ ક્રિયાઓ શીખવાડે. એટલે માતાની જેમ આ શિક્ષાપત્રી મારું ને તમારું હિત કરનારી છે. મહારાજે બહુ કરુણા કરી છે અને આ શિક્ષાપત્રી આપી છે. વળી ભગવાને પોતે જ કીધું છે કે મારી વાણી છે ને એ મારું સ્વરૂપ છે, માટે વેદ સ્વરૂપ આ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાનનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ છે. 212 શ્લોકની અંદર તમામ શાસ્ત્રનો સાર છે. ધર્મ જેમાં અદ્ભુત વર્ણવ્યો છે. ધરતી ઇતિ ધર્મ. અને ક્યાંક ક્યાંક કોક વ્યાખ્યા એવી પણ કરે, ધારયતિ ઇતિ ધર્મ. વિશ્વને ધારણ કરે આને કહેવાય છે ધર્મ. આ આખું જગત જે સ્થિર છે એને કોઈક ધારી રહ્યું છે, અને ધારી રહેલ કોણ છે તો કે એ છે ધર્મ. કોઈ પણ રૂપે ધર્મ વિશ્વને ધારણ કરે છે. ખ્યાલ આવ્યો? વિશ્વ ધર્મ વિના બચે નહીં. કાંઈ પણ માણસ ધર્મથી આઘો પાછો થાય ને ત્યારે જ એને દુઃખ આવતા હોય છે. આ રોગ જે આવે છે એ પણ કોઈક ભૂલનું પરિણામ છે. અતિરેક જ્યારે ધર્મનો છેદ થાય, નીતિ મૂકી દે, નાશ થાય, કારણ કે એવી ક્રિયાઓ જ્યારે બહુ વધી જાય ત્યારે એના કહેવાય ને પાપના ફળ રૂપે આવા રોગ પ્રગટ થાય છે. માણાને હેઠો બેહારતી. ગમે એવો બુદ્ધિશાળી હોય ને, કોઈની બુદ્ધિ જ કામ ન કરે, શું કરવું, વરથી મથેશ. કંઈ નિર્ણય નથી આવતો, બંધ કરવું કે ચાલુ રાખવું. ઘડીક થાય ત્યાં બંધ કરે, ઘડીક થાય ત્યાં વળે કે હવે ચાલુ કરો, વળી પાછું આવે તો હવે રાતે બંધ કરો. નિર્ણય આવે? કહેવાય છે ને બહુ બુદ્ધિવાળા કહેવાતા હતા. ક્યાં ગઈ બુદ્ધિ? કયો? વિશ્વના ટોપ લેવલના દેશો, યુનોમાં જેના પ્રમુખ પદે સ્થાન હોય છે, એવાનું પણ અત્યારે હાલતું નથી. બોલો, નિર્ણય નથી કરી શકતા. એટલે કહેવાનું ધર્મ છે એ બધાને ધારી રાખે છે. મનુષ્યની અંદર અહિંસાથી સદાચાર ધર્મ ન હોય ને મનુષ્યો હિંસા, ચોરી, લૂંટફાટ આ બધું જ કરવા માંડે તો આ સમાજ છે ને છીન ભીન થઈ જાય. એટલે ધર્મ ધારી રાખે, બધાને સંગઠિત રાખે છે. આવી રીતે કોઈ પણ તમે જુઓ, નાની મોટી સંસ્થાઓ હોય ને તો એ ધર્મ સંસ્થાકીય બંધારણ રૂપે એને ધારણ કરે છે. કોઈ પણ સંસ્થા હોય, ફેક્ટરી હોય, મંદિર હોય, કોઈ સ્થાન હોય, તો એના બંધારણો જો ન હોય, નીતિ નિયમ ન હોય, તો સંસ્થાના સંચાલકો વૃત્તશૃંખલ બની જાય. આ ફેક્ટરીમાં નિયમ હોય 7 વાગે આવી જવાનું, પછી 5:05 3 મિનિટે પોગો ને જાળી બંધ થઈ જાય. આવું ક્યાંક ક્યાંક હોય છે. અને એનું બહુ વ્યવસ્થિત હાલતું હોય. બહાર રહી ગયો હોય એ 2 દી પગ પછાડે, આવતું કાંઈ હાલતું હોય છે, આમ તે કાંઈ હાલતા હોય છે, કોઈ નહીં આવે આમ, પણ એ એકલો વાતું કર્યા કરે. બાકી આવનારા તો, નિયમમાં રહેનારા તો ટાઈમે પહોંચી જ જાય છે. સમજાણું તમને? જેને તકલીફ પડે એને પગ પછાડવા પડે, એને જરાક દુઃખ થાય ને કેટલાય સંકલ્પો થાય, પણ નિયમ છે એ સુખ દેનારા છે. જો આ નિયમ પ્રમાણે હવ માણા રહેતા થઈ જાય ને તો કોઈ રોડ ઉપર ટ્રાફિક ન થાય. બોલો. પણ નિયમ બારા જાય કે ભાઈ તમારી લાઈનમાં તમે સીધા આવેલા, આ તો સહેજ જગ્યા મળી નથી, ટી 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 કરતો અંદર નાખી દે. પણ હવે તું અહીંયા ક્યાં આવ્યો? હજી અમારે 4 વ્હીલ કાઢવાની છે, તું આડો આવીને ઊભો રહી ગયો. હવે કયો? એટલે
આ નિયમ બારા જાય એટલે એટલા બધા બધાને દુઃખી કરે. નો એ નીકળી શકે, નો એની પાછળવાળા નીકળી શકે, નો હામીથી આવતા હોય એ નીકળી શકે, અને એકબીજા બરાબર આમ ખીતો થઈને બેસી જાય. હાલ તું લે તો હું લઉં. શું દશા થાય? આમ બધા દુઃખી થવાનું છે. કાયદાઓ છે ને એ સુખ દેનારા છે. એટલે સંસ્થાને વ્યવસ્થિત ચલાવવી હોય તો નીતિ નિયમની જરૂર છે. રાષ્ટ્રો પણ એના કાયદા હોય ને તો જ વ્યવસ્થિત ચાલે છે. અર્થાત રાજકીય બંધારણો હોય ને એમ ધર્મ એ કાયદા રૂપે રાષ્ટ્રો પણ ધારણ કરે છે. જો રાષ્ટ્રોના કાયદા ન હોય તો પ્રજા અને પ્રધાનો બધા જ ઉચ્છૃંખલ બની જાય. આટલા કાયદાઓ અને નિયમ છે તોય તમે જોવો છો ને કળીનો પ્રભાવ. અને હાવ ન હોય તો તમે કલ્પના કરો કેવું હોય છે. ધર્મ છે એ કાયદા રૂપે, એ કાયદો કયો ધર્મ કયો, એનું નામ તમે જરાક જુદું આપ્યું છે. ધર્મ એ કાયદા રૂપે રાષ્ટ્રને ધારણ કરે છે. રાષ્ટ્રનો કાયદો ન હોય તો પ્રજાને બધું ઓલું થઈ જાય. ચોરી, હિંસા, અનાચાર આદિ બધાય દેશમાં વ્યાપી જાય અને છિન્ન ભિન્ન થઈ જાય બધું. કોઈના રૂપમાં, કોઈ પણ રૂપમાં ધર્મ છે કહેવાનું આખા વિશ્વને ધારણ કરે છે. સાચા અર્થમાં જો કહીએ ને તો આ શિક્ષાપત્રી માનવને માનવ બનતા શીખવાડે છે. ધર્મ મનુષ્યમાં પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરે છે. ધર્મ ક્યારેય પણ કોઈનો વિશ્વાસઘાત કરવાનું કહે જ નહીં. પણ જ્યારે ધર્મ હણાઈ ગયો હોય, અંદરથી ધર્મ ખલાસ થઈ જાય, ત્યારે જ કોકને છેતરવાના, કોકનો વિશ્વાસઘાત કરવાના વિચારો અંદર આવે છે. કારણ કે ધર્મનિષ્ઠ મનુષ્યો એનો બધા જ વિશ્વાસ કરે આ જગતમાં. કયો એવો ધર્મનિષ્ઠ માણસ હોય, જેમ કે મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, આગળ વાત આવે છે, એનો આખું જગત વિશ્વાસ કરતા. કથા જગતમાં પ્રસિદ્ધ છે, આપણે ઘણીવાર વાત કરી છે. અહીંયા તો ખાલી એનો એક પોઈન્ટ જ આપું. એક માજી યાત્રામાં જતા હતા, મયારામ ભટ્ટને હોનાનું કડું માજી પાસે કંઈક વલોયું કંઈક હશે, આપ્યું, લ્યો આ રાખો કે. ભટ્ટજી કે મૂકી દો પટારામ. જોયું નહીં, લખાણે ન કર્યું. અત્યારે લખાણ કર્યા વગર આપો એક વીટી, પછી મને કાલ વાત કરજો. લખાણ કરેલા પીડ્યા રહીશ હું. તો એ ચિઠ્ઠી લખી હોય, ચિઠ્ઠી એમનું પડી રહે. કેવા મયારામ ભટ્ટ હશે. મૂકી દો માજી. યાત્રા કરીને આવ્યા, પોતાનું ઘરેણું માગ્યું, ભટ્ટજીએ લાવીને આપ્યું, 2 આપ્યા. માજી કે 2 ક્યાંથી હોય, મારે એક જ હતું. અરે પણ 2 હોય જ, એક થોડું હોય. એક દી ભટ્ટજી ગોદડા કાઢતા હતા ને તો ઓલું હાથમાં આવ્યું, તો કે આ એક છે ને બીજું ક્યાંય ગયું કે. હમણાં ઓલા માજી આવશે ને મારી પાસે માગશે, એક થોડું હોય, પહેરવાનું હોય 2 હાથમાં હોય, કડા હોય. તો તાબડતોબ પોતાના રૂપિયા દઈ હોની પાસે એના જ જેવું ઘડાવ્યું. ભાઈ તો આના જેવું ઘડી દે, હમણાં માજી આવશે ને હું સત્સંગી છું, સ્વામિનારાયણનું હરિભગત, આ ક્યાંક ખોવાઈ ગયું કે. ભટજીને એ ખબર ન રહી કે એક જ હતું. 2 આપ્યા. માજી કે હું 2 ન લઉં. તે 2 ઝઘડ્યા હવારના પોરમાં કે હું ન લઉં. ભટજી કે હું દીધા વગર ન રહું કે, લઈ જ લ્યો, 2 જ હોય તમારા. ના ના એક જ હતું. બોલો એ ન્યાય ઠેઠ દરબાર સુધી, રાજા સુધી પહોંચ્યો. અને એ વખતે ભાઈ માણાવદરના નવાબ રસૂલ ખાન હતા, મુસ્લિમ રાજવી હતા. એની પાસે વાત આવી, બેયનો ન્યાય સાંભળ્યો, વાત સાંભળી, કોઈ નિર્ણય ન આવે. તે એનો દિવાન હતો, એ બોલ્યો કે મહારાજ જેનું કોઈ ધણી નહીં, આ કડું કોઈ ન રાખતો હોય તો રાજની તિજોરી મૂકી દો. કોઈ ધણી ન હોય તો એનો સરકાર ધણી. નથી કહેતા સરકારી જમીન છે, કોઈ ધણી ન હોય નામ શું આપે, સરકારી છે, ત્યાં કોઈ હાથ નાખે નહીં. અને રસૂલ ખાન નવાબ સિંહાસન ઉપર ઊભા થઈ ગયા. દીવાનજી तुम क्या बोलते हो કે क्या कहते हो? આપણે ભૂખ છે, રાજમાં કંઈ ઉણપ છે? એક મારી ગરીબ પ્રજા રોજનું લાવીને રોજનું ખાય છે, એ પણ જો અણહકનું લેવા તૈયાર ન હોય તો મારે ને તમારે લેવાય ન લેવાય. પણ આવા સજ્જનો, આવા નીતિવાળા મારા રાજમાં છે, તો એની યાદીમાં
મારે કંઈક કરવું જોઈએ. ભટજી માજીને 1 કડું આપી દો, અને આ 1 કડું છે એ સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિમાં તમે એના ભગત છો. આ ગામમાં એક મંદિર થાય, જમીન હું આપું, અથવા જમીન તમારે હોય તો એમાં જે કાંઈ આ કડા વાપરી નાખો ને જે કાંઈ હવે રૂપિયા ઘટે મંદિર કરવામાં એ રાજની તિજોરીમાંથી આપવામાં આવે. અને માણાવદરમાં ભાઈ ભટ્ટના ઘર જ હતા જૂના, ત્યાં બધું ફળ્યું, એ જગ્યાએ પ્રસાદીનું મોટું મંદિર થયું. બોલો, આવા ધર્મનિષ્ઠ પુરુષોનો વિશ્વાસ કરે, લખાણ નહીં કાંઈ નહીં, તોય એક વસ્તુને આપણે સમજી રાખવી જોઈએ, કોઈનું પણ લીધેલું એ જન્મ ધરીને પણ દેવું પડે છે. એ હાલે જ નહીં, નિયમ જ એવો છે. ઋણ કોઈનું પણ ચૂકવા વગર છૂટકો જ નથી. તમે આ જન્મે ન ચૂકવો તો ફરીને જન્મ લેવો પડશે. ફરીને જન્મ લઈને જો ઓલાનો ભેગો જોગ ન થયો તો પાછો જન્મ લેવાનો. જે દી તમે જેનું લીધું છે એના ભેગા થાહો ને અને એને દેહો ને તો એ ધામમાં જશો. માટે ઉતાવળ હોય ને તો બધું પૂરું જ કરી દેજો. અને જો ઉતાવળ ન હોય, હજી 1-2 જન્મ લેવા હોય તો ભાઈ ક્યાં વાત છે. હે આવી આ શિક્ષાપત્રી વાલા ભક્તજનો ક્યારે લખાણી? 1882ની સાલમાં શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં આ બધી વાત લખી. અપરાહ્ણે તતસ્વામી વિજનસ્થો હિતમ નૃણામ ચિંતયન પત્રિકામ તેભ્યો લિખિતુમ નિશ્ચિકાય સહ. શતાનંદ સ્વામી લખે અપરાહ્ણે તતસ્વામી વિજનસ્થો હિતમ નૃણામ. કોઈ વ્યક્તિઓ નહોતા, કોઈ હરિભક્તો સાધુ નહોતા. એકાંતમાં સહજાનંદ સ્વામી બેઠા છે, ચિંતયન વિચાર કર્યો કે મારે જીવનું રૂડું થાય એવું કાંઈક લખવું છે. અને પત્રિકામ તેભ્યો લિખિતુમ નિશ્ચિકાય, નક્કી કર્યું કે એક એવી પત્રિકા લખું. સકલેષ્વપી દેશેષુ ધર્મ શિક્ષાર્થ પત્રિકામ લિખામી તેન મદ ભક્તા વર્તિષ્યંતે તથેવહી. સકલેષુપી દેશેષુ, જેટલા પણ દેશ છે, ગામડાઓ છે, એમાં આ ધર્મ શિક્ષાપત્રીને હું લખીશ. એનાથી મારા ભક્તો એ રીતે વર્તશે તો સુખી થાહે. મમાશયો યાદૃશોસ્તિ તાદૃશમ ચાપી તે ખિલા તયેવ અવગમિષ્યંતિ ભવિષ્યંત્યપ્ય સંશયા. આ શિક્ષાપત્રીથી મારો જેવો આશય છે એ આશય ભક્તોને જાણ્યામાં આવશે. વળી તયેવ એવ અવગમિષ્યંતિ અને ભવિષ્યંત્યપી અસંશયા. મારા ભક્તોના હૃદયમાં કાંઈક શંકાઓ હશે, કુશંકાઓ હશે કે આનું કેમ કરવું, આ કેમ પાળવું, હુતક કેમ પાળવું, પૂજા કરવી કે ન કરવી, બીજા ત્રીજા જે કાંઈ નિર્ણયો હોય એ આ શિક્ષાપત્રી હું એવી લખીશ કે એનાથી ભક્તોને કોઈ પ્રકારની શંકા નહીં રહે, કે ત્યાં સુધી કે એના કલ્યાણમાં પણ એને સંદેહ નહીં રહે. અંતર્હિતે મયી ભુવો મદિયાનામ ચ સર્વસ સ્ફુટમદવાક્ય રૂપાસા ભવિત્યત્ર આલંબનમ ભુવિ. હું જ્યારે આ ધરાને છોડી અને અંતર્ધાન થઈશ એ વખતે આ મારી લખેલી શિક્ષાપત્રી મારા ભક્તોનું અવલંબન કહેતા આધાર બનશે. શિક્ષા કોને પૂછીને કામ કરવું? ઘરમાં તમારો કોઈ વડીલ હોય એ વયા જાય પછી કોને પૂછીને કામ કરવું? પણ પછી એ જે કહીને ગયા હોય એ પ્રમાણે રહે તો માણસ સુખી થાય. આવી રીતે સર્વશાસ્ત્રના વાલા ભક્તજનો સાર રૂપ આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનને લખી. એનો પ્રથમ શ્લોક સ્વામિનારાયણ ભગવાનને લખો, જેને મંગલાચરણનો શ્લોક કહેવાય છે. આપણે એનું ગાન કરીએ.
વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. 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 વૃંદાવન વિહારંતમ વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. પહેલો શ્લોક. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. સહજાનંદ સ્વામી પોતાના આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખતા મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી છે, અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે, એવા ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કર્યું છે, યાદ કર્યા છે. પણ આ શ્લોકને સમજતા ઘણો સમય લાગે. સમજ્યા? ઘડીકમાં આ શ્લોક સમજાય એવો નથી. ઉપરથી જો આ શ્લોકને વાંચી અને અર્થ કરવા જાય તો એમ લાગે કે સ્વામિનારાયણ પણ ભગત લાગે છે, જો શ્રી કૃષ્ણનું ચિંતવન કર્યું, આવું લાગે ને. એમ આ શ્લોકને સમજવા માટે મારીને તમારી બુદ્ધિ કામ ન આપે, એટલે આપણે શતાનંદ સ્વામીના શરણે જવું પડે ને કહેવું પડે કે સ્વામી તમે સમજાવો. એ શતાનંદ સ્વામીની અર્થ દીપિકા ટીકા અને રઘુવીરજી મહારાજનું ભાષ્ય, એના આધારે આ શ્લોક જેવો છે એવો સમજાય. પણ એ શ્લોક કાલ સવારે 6:30 શરૂ થઈ જાય. આજ તો ખાલી આપણે એનું ગાન કર્યું. પણ મંગલાચરણ આપણે આગળ પ્રારંભમાં જ કીધું, જેની વાણી મંગલ છે, જેનું ચાલવું મંગલ, જેનું બોલવું મંગલ, અરે જેની હરેક ક્રિયા મંગલ છે, જેમનું સ્મરણ મંગલ છે, કોઈ એમને યાદ કરે તો એમનું મંગલ થઈ જાય. તો એમને વિઘ્નો ક્યાંથી ભાઈ? કે એમને વિઘ્નો દૂર કરવા ગ્રંથ લખતા પહેલાં કોઈને યાદ કરવા પડે? એટલે આ વાતને સમજવાની છે કે આ એક મનુષ્ય લીલા છે ભગવાનની. એ કથા આપણે આવતીકાલે સવારમાં 6:30 વાગ્યે ચાલુ થશે. અત્યારે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.